વડોદરા શહેરમાં માથાભારે શખ્સો ખુલ્લેઆમ જાહેરમાં તલવાર વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં યુવકે પોતાના સ્વ બચાવમાં તલવાર પકડી લેતા તેને હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા અને આજરોજ તમામ આરોપીનો પાણીગેટ પોલીસે વરઘોડો કાઢ્યો હતો. ગઈકાલે પાણીગેટ પોસ્ટેના બાવચાવાડ ખાતે મોડી રાત્રે એક કૌટુંબિક ઝઘડાને કારણે મારામારીનો બનાવ બને, જેમાં ફરિયાદી હિતેશ કહારે 3 આરોપીઓ નરેશ કહાર, હર્ષ કહાર અને શિવમ કહાર તેમના વિરુદ્ધ પાણીગેટ પોસ્ટેમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં મારામારીના બનાવમાં ચપ્પુ અને તલવારનો પણ ઉપયોગ થયેલો. 3 આરોપીઓને અત્યારે અટક કરી લેવામાં આવેલ. 3 આરોપીઓ મારામારીના લગતા ગુનાહિત ભૂતકાળ ધરાવે છે.